આજે આપણે ગુંદાનું અથાણું બનાવશું. તો એના માટે 500 ગુંદા લીધા છે અને 2 કેરી લીધી. જરૂર પ્રમાણે કેરી નાખશું અને ગરમીને ખાટા પાણી બોળશું. ગુંદાને ઠળિયા કાઢીને રેડી કરશું. ગુંદાને આપણે આ રીતે કટિંગ કરીને રેડી કરી નાખ્યા છે, ઠળિયા કાઢીને. આપણે કેરીને ખમણીને રેડી કરી નાખી છે આ રીતે. આમાં હળદર ને મીઠું નાખીને 10 થી 15 મિનિટ રહેવા દેવાની. આપણે બોળો વઘારશું. એના માટે મેથીના કુરિયા લીધા છે, રાઈના કુરિયા લીધા, હિંગ લીધી, વરિયાળી લીધી છે, મીઠું લીધું છે. આ બધી વસ્તુ શેકીને થોડી થોડી રેડી કરી નાખી છે. હવે વઘાર કરશું. આપણે બોળો વઘારશું. તો એના માટે રાઈના કુરિયા લીધા છે, મેથીના કુરિયા લીધા છે, હિંગ લીધી છે, વરિયાળી લીધી છે, મીઠું લીધું છે, 4 પાવડા તેલ ગરમ મૂકી દીધું છે. આ બધો મસાલો આપણે શેકી લીધો છે. પાણી નિતારીને રેડી કરી નાખી છે આ રીતે કેરીનું ખમણ. હવે આપણે વઘાર કરશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મિક્સ કરી વાળ્યું છે વઘાર કરી. તો વરિયાળી નાખશું. હવે મીઠું નાખશું. આ 4 ચમચી લાલ મરચું નાખી દીધું. હવે મિક્સ કરશું. હવે કેરી ખમણી રાખી છે એ ભેળવશું. આ રીતે મિક્સ કરશું. ગુંદાના અથાણાનો મસાલો રેડી છે. રેડી છે ગુંદાનું અથાણું. હવે આમાં ગરમ કરીને તેલ ઠંડુ કરી નાખવાનું.